પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે। પાટણની કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરાયેલી મતગણતરીના અંતે કમલીવાડા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તખીબેન કાનજીભાઈ દેસાઈએ શાનદાર જીત હાંસલ કરી છે। માત્ર જિલ્લા પંચાયત જ નહીં પરંતુ કમલીવાડા બેઠક હેઠળ આવતી 4 તાલુકા પંચાયતની બેઠકો પર પણ કોંગ્રેસના ઉમેદવારો વિજયી બનતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ભવ્ય વિજયને વધાવવા માટે વિજેતા ઉમેદવારો દ્વારા સમગ્ર વિસ્તારમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજય સરઘસ જ્યારે કમલીવાડા જિલ્લા પંચાયતના વિવિધ ગામોમાં ફરી રહ્યું હતું ત્યારે બોરસણ ગામે ગ્રામજનો દ્વારા વિશેષ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ગ્રામજનોએ કાનજીભાઈ દેસાઈને ઘોડા પર બેસાડી ફૂલહાર કરી ભવ્ય સન્માન કર્યું હતું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમર્થકો અને ગ્રામજનો જોડાયા હતા। આ પ્રસંગે કાનજીભાઈ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ જીત એ મારી કે મારા પક્ષની નથી પણ કમલીવાડા બેઠકના તમામ જાગૃત મતદારોની જીત છે। મતદારોએ જે વિશ્વાસ મૂકીને અમને વિજયી બનાવ્યા છે તે બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। આગામી દિવસોમાં આ વિસ્તારના તમામ ગામોમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપી લોકોની અપેક્ષા ઉપર ખરા ઉતરવાની ખાતરી આપી હતી। સમગ્ર પંથકમાં કોંગ્રેસના આ વિજયથી ભારે હર્ષની લાગણી ફેલાઈ છે અને વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જીતનો હું કમલીવાડા સીટના તમામે તમામ મતદારોને આપું છું અને ખૂબ ખૂબ વાત કહું છું, દિલથી એમ મતદારોનો આભાર માનું છું કે કમલીવાડાના મતદારોએ સમજી વિચારીને મતદાન કરી અને અમારી 5માંથી 4 સીટ અને જિલ્લા પંચાયતની સીટ જંગી બહુમતીથી જીતાડ્યા બદલ મતદારોનો દિલથી આભાર માનું છું। લગભગ 1100થી પ્લસ અમારા મત વિસ્તારમાં જે કોઈ બાકી અધૂરા કામો છે એ તમામે તમામ કામ ઉપર હું ધ્યાન આપીશ।